દાહોદ શહેરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની જે મહાસાંસ્કૃતિક રેલીઓ છે તે ઝાંખીઓની સાથે ચાલી રહી હતી। સાથે જ તેમની સાથે આ રેલીઓમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના જે યુવાઓ છે તેઓ જોડાયેલા હતા, તેમજ તેમની સાથે સાથે નાના બાળકો અને વૃદ્ધ લોકો પણ જોડાયા હતા। ત્યારે તેમને પીવાના પાણી માટેની જે સ્ટોલો છે તે મુસ્લિમ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા। દાહોદના ઠક્કરફલિયાના આ દ્રશ્યો છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે। સાથે જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એસવી પટેલ રોડ એટલે કે સ્ટેશન રોડ ઉપર આવેલા ઝૂંપડા હોટલ નજીકના છે। ત્યાં પણ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે આદિવાસી સમાજમાં જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલતી હોય છે અને તેમાં સાંસ્કૃતિક રેલી ચાલતી હોય અને તેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયેલા હોય છે। તેમને પીવાનું પાણી પૂરું પાડવા માટે આ સ્ટોલો છે પીવાના પાણીના તે લગાવવામાં